મારું નામ ચંદ્રવાડિયા સ્મિત અલ્પેશભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગીતાજીના 15મા અધ્યાયના 1 થી 10 શ્લોક કહીશ. શ્રી ભગવાન વાચ ઉર્ધ્વમૂલમથ શાખમ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પ્રાણાની યસ્તમ વેદ સ વેદવિદ અધશ્ચોર્ધ્વં પ્રસુસ્તાસ્તસ્ય શાખા ગુણા પ્રવૃદ્ધા વિષયા પ્રવાલા અધશ્ચ મૂલા ન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે ન રૂપમસ્યે તથોપલભ્યતે નાન્તો ન ચાર્જિન્ન ચ સંપ્રતિષ્ઠા અસ્વસ્થમેनं સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ ધિદેન છિત્વા તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિન્ ગન્તાન નિવર્તન્તિ ભૂય તમેવ ચાદ્વં પુરુષં પ્રપદ્વે યત પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી નિર્માનમોહાજિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામા દ્વંદ્વૈર્વિમુક્તા સુખદુઃખસંજે ગચ્છન્ત્યમૂઢા પદમવ્યયં તत् ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામં પરમં મમ મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસષ્ટા ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ શરીરં યદ્વાપ્નોતિ યત્યાત્પુત્કામતીશ્વર ગૃહીત્વૈતાનિ સવિસંયાતિ વાયુર્ગંધાનિ વાસયાत् શ્રોतं ચક્ષુસ્પર્શनं ચ રસनं ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ઉત્ક્રમન્तं સિतं વાપી પૂજાनं વા ગુણાન્વિतं વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યन्ति જ્ઞાનચક્ષુષः. જય દ્વારકાધીશ.